સ્ટારની અંતિમ યાત્રામાં હાલાર હિબકે ચડ્યું, હૈયાફાટ રુદન સાથે પરિવારને આપી અંતિમ વિદાય। આર્થિક સંકળામણમાં પતિ પત્નીએ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું હોવાની ચર્ચા। દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામ નજીક ગઈકાલે એક કરુણ ઘટના બની હતી, જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવ્યો હતો। બુધવારે સાંજે આહિર પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી। મોડી રાત્રે હોસ્પિટલ ખાતેથી ચારેયના મૃતદેહ જામનગરની જીજી હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાયું હતું, જે બાદ આજે તમામની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રામાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। બીજી તરફ પોલીસ ઘટના સ્થળેથી પરિવારના મોબાઈલ, મોટરસાયકલ અને સુસાઇડ નોટ મળી આવી છે, જે આધારે પોલીસ તપાસ કરી રહી છે। તેમજ આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે। ગઈકાલે ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી હતી, જે બાદ આજે આ તમામની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। એમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। જામનગરમાં એક સાથે 4 અર્થી ઉઠતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો। કઠણ કાળજાના માનવીએ પણ રોવડાવી દે તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા। એક આખા પરિવારનો માળો વિખેરાઈ જતા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી હતી। આ ચારેય મૃતદેહની ભાણવડ પોલીસે ઓળખ કરી હતી। પરિવારના મોભીનું નામ અશોકભાઈ જેઠાભાઈ ધુવા, તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુવા, તેમનો પુત્ર જિગ્નેશભાઈ અશોકભાઈ ધુવા અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુવા તરીકે ઓળખાયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।